ઉપલેટા માર્કેટયાર્ડમાં ગણેશ ચતુર્થી નિમિત્તે કપાસની ખરીદીના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા। રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે આજે ગણેશ ભગવાનના શુભ દિવસે કપાસની ખરીદીના પણ શ્રી ગણેશ કરવામાં આવ્યા। ત્યારે ઉપલેટા તાલુકાના ખેડૂતો દ્વારા આજે સવારથી જ યાર્ડના કપાસની ખરીદી શરૂ થતાની સાથે જ તેમની ઉપજ લઈ માર્કેટયાર્ડ ખાતે વેચાણ માટે આવવા લાગ્યા હતા। જેમાં આજે પ્રથમ દિવસે જ ઉપલેટા તાલુકાના કોકલી ગામના ખેડૂતના સારા કપાસના વધુમાં વધુ સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવાયો હતો। ત્યારે હજુ ઉપલેટા તાલુકાના ખેડૂતોને આનાથી સારા ભાવ મળે તેવી રીતે કટિબંધ રહેવા પણ ચેરમેને જણાવ્યું હતું અને ખેડૂતોને પણ તેમની ઉપજ માર્કેટયાર્ડમાં વેચાણ કરી સારા ભાવ અને રોકડા નાણાં મળી રહે તે હેતુથી વેચાણ કરવામાં જણાવ્યું હતું। જેકેસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। મારું નામ રાજ ગોળાસરા, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું। હાલ આજે વાત કરીએ તો આજે સિઝનનો પહેલો કપાસ કે જે બોણી કરવામાં આવેલી છે, આજે કોલકી ગામના ખેડૂતનો કપાસ આવેલો છે અને ઉપલેટા માર્કેટિંગ યાર્ડની પેટી શાંતિલાલ એન્ડ સન્સની નામની પેટીમાં ઉતારવામાં આવેલો હતો ખેડૂત દ્વારા અને તેમની આજે સવારે હરાજી કરવામાં આવેલી હતી। હરાજીમાં જેના 20 કિલોના ભાવ 3,333 રૂપિયાથી બોણી કરવામાં આવેલી હતી અને આ કપાસ પણ સારો હતો। ખેડૂતને સારી એવી આવક પણ થઈ છે અને ખેડૂતોને પણ આશા છે કે આ વર્ષે સારા એવા કપાસના ભાવ મળશે, જેથી કરીને ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો કપાસનો વધુમાં વધુ વેચવાનો આગ્રહ રાખે તેવું જણાઈ રહ્યું છે। અને ઉપલેટા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ઊભા પાલની હરાજી થાય છે, દરરોજ હરાજી થાય છે અને ખેડૂતોનો પણ કપાસનો દરરોજ નિકાલ થાય છે અને સારા ભાવ મળે છે, જેથી ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને રોકડા નાણાં મળતા હોવાથી ઉપલેટા યાર્ડની અંદર કપાસ વેચવાનો વધુમાં વધુ આગ્રહ રાખે છે। હું હરિભાઈ ઠુમર, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના ચેરમેન છું। આજે નવા કપાસની આવકના શ્રી ગણેશ થયા છે। ગણેશ ચતુર્થી હોય અને આજે જ્યારે નવો કપાસ આવ્યો છે ત્યારે કોલકી ગામના ખેડૂત ભાઈ શ્રી કમલેશભાઈનો કપાસ 3,333 રૂપિયામાં 20 કિલોના ભાવે આજે એમને સારી એવી ઉપજ મળી છે અને આવતા દિવસોમાં ખેડૂતોને સારો ભાવ મળે એ માટે માર્કેટિંગ યાર્ડની પૂરી કમિટી એમાં કટિબદ્ધ છે। માર્કેટિંગ યાર્ડમાં જે કોઈ ખેડૂતોનો માલ આવે એને કોઈપણ જાતના વજનમાં ઘાટી નહીં અને તાત્કાલિક પેમેન્ટ મળી જાય એવી આ માર્કેટિંગ યાર્ડની સવલત હોય તો આથી હું ઉપલેટા તાલુકાના તથા આજુબાજુના વિસ્તારોને ખેડૂતોને વિનંતી કરું કે તેઓ પોતાની જે કાંઈ ખેતીમાંથી ઉપજ થાય તે માર્કેટિંગ યાર્ડમાં લઈ આવે અને સારા ભાવ સાથે પોતાના પરિવારનું ગુજરાન કરે એવી આ તકે ખેડૂતોને વિનંતી કરું છું। જય સહકાર, જય ખેડૂત।